हेलो फ्रेंड, परिता वेगड़ी किचन में आपનું स्वागत है। तो आज આપણે દેશી લાપસી બનાવવાની છે। તો જેમનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય। પરફેક્ટ માપ અને ટાઈમ સાથે તમને રેસીપી શેર કરીશ તો તમારી લાપસી એકદમ છૂટી બનશે। તો જરૂરથી આખો વિડીયો જોજો તમે છેક સુધી। તો અહીંયા મેં કરકરો ભાખરીનો લોટ 1 કપ જેટલો લીધો છે। તો એને હું અહીંયા ચાળી દઉં છું અને ચાળી અને જે ચાળ નીકળે એ एक साइड मूकी दઉં છું એટલે જેનાથી એક સરખો લોટ રહે। તો અહીંયા મેં 1 કપ લીધો છે લોટ અને અડધો કપ જે તેલ લીધું છે એમાંથી હું અડધું અત્યારે એડ કરું છું અને જેમ કે મોણમાં આપું છું અને અડધું છે એ આપણે બાકી રાખવાનું છે। એ ક્યારે એડ કરવું ને હું તમને પછી બતાવું છું આગળ વિડીયોમાં। તો તમે મારો આખો વિડીયો જોજો જેનાથી તમને પરફેક્ટ માપ મળી રહે ને એટલે લાપસી છે ને એકદમ સરસ છૂટી થઈ। જોઈ શકો છો તમે કે જે મુઠ્ઠીમાં ભેગો થઈ જાય ને એવી રીતે આપણે મોણ આપવાનું છે। અને લોટ લીધો તો એ જ કપ 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને 1 કપ જેટલો ગોળ લેવાનો છે અને એને એકદમ સરસ રીતે ગરમ કરવાનો છે અને આપણે આવી રીતે ગરમ કરી લઈશું એમ। અને ત્યાર પછી ગરમ કરેલું પાણી છે ને એને મેં અહીંયા ગાળી લઉં છું અને પાણી છે એ ગાળી અને સરસ રીતે ઉકળી ગયું છે। તો હવે આપણે બચાવેલું તેલ છે એ આપણે આ ટાઈમે એડ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો। અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું લોટ આપણે મોણ આપી અને રેડી રાખ્યો હતો। અને ત્યાર પછી આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ચમચાથી હલાવવાનું નથી અને અહીંયા વેલણની મદદથી આપણે આવી રીતે હોલ પાડવાના છે। અને ત્યાર પછી આપણે એમને અહીંયા લોઢી ઉપર રાખી દેવાનું છે અને યાદ રાખજો કે ડાયરેક્ટ મૂકવાનું નથી ગેસ ઉપર, નહીંતર લાપસી છે એ બળી જશે। અને ત્યાર પછી અહીંયા 15 મિનિટ સુધી આપણે અહીંયા ઢાંકીને રાખીશું અને ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ થીજી ગઈ છે લાપસી। અને તો ત્યાર પછી આપણે એને ફરીથી આવી રીતે વેલણની મદદથી હલાવવાનું છે, ચમચાથી હલાવવાનું નથી। તો આપણે અહીંયા આજુબાજુમાંથી બધી જ જગ્યાએથી લઈ અને હલાવી લેવાનું છે, ક્યાંય બાકી ના રહે એ ખાસ ધ્યાન રાખજો, નહીંતર એ જગ્યા ઉપર બળી જશે। તો તમે જોઈ શકો છો। હવે ત્યાર પછી આપણે ફરીથી એને 15 થી 20 મિનિટ સુધી ઢાંકી દેવાનું છે। તો એને ત્યાર પછી આપણી લાપસી છે એ રેડી થઈ ગઈ છે। જો તો તમે અહીંયા ઘી એડ કરી અને ખાઈ શકો છો અને ઘીથી ચોળીને ખાશો ને તો ખૂબ જ મજા આવશે। આ ટ્રીકથી બનાવશો ને એટલે એકદમ સરસ છૂટી છૂટી અને બધા જ ને ભાવશે એવી તમારી લાપસી થશે। તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે। જય શ્રી કૃષ્ણ।